જી, તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો અને આજના દિવસે આપણને વૈશ્વિક સંકેતો પણ નબળા મળ્યા હતા અને એ નબળા વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં આજે તમને ગેપડાઉન ઓપનિંગ પણ થતું જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન નિફ્ટીએ તમને 24,000ના લો બનાવ્યા, પરંતુ ત્યાંથી દિવસ દરમિયાન રિકવરી આવીને દિવસના અંતે 24,200ની પાસે લગભગ 200 પોઈન્ટની રિકવરી સાથે ફ્લેટ બંધ થતું જોવા મળ્યું છે. એવી જ વાત કંઈક ખાસ કરીને સેન્સેક્સની અંદર રહી છે, જ્યાં આગળ તમને એકદમ ફ્લેટિશ કામકાજ જોવા મળ્યું. નિફ્ટી બેંકની અંદર પણ આજે 57,500ની નીચેના લો બન્યા હતા, ત્યાંથી એક રિકવરી આવે એટલે ઓલમોસ્ટ 601 પોઈન્ટની રિકવરી નિફ્ટી બેંકની અંદર આવી છે અને ત્યાં પણ ફ્લેટ ક્લોઝિંગ રહ્યું છે. આ જ પરિસ્થિતિ મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી કે જ્યાં આગળ આજે શરૂઆત અહીંયા લાલ નિશાનની અંદર થઈ હતી, પરંતુ બંનેમાં દિવસ દરમિયાન તમને થોડીક રિકવરી આવતી જોવા મળી ને બંને ગ્રીન ઝોનની અંદર આજે આપણને બંધ થતા દેખાયા છે. હવે જે સેક્ટર્સની અંદર આજના દિવસે સારી તેજી હતી એમાં સૌથી પહેલાં તો આઈટીનું નામ લેવું પડે, કારણ કે આજે ખાસી એવી ખરીદદારી તમને આઈટી ઇન્ડેક્સની અંદર દેખાઈ. જુઓ, લગભગ 3.5% જેટલો વધ્યો. આ ઉપરાંત સરકારી કંપનીઓ, ઓટો, પીએસયુ બેંક, આ બધામાં પણ તમને પોઝિટિવિટી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો. જ્યાં દબાણ હતું ત્યાં આગળ એફએમસીજી કાઉન્ટર હતા, લગભગ 1% જેટલા ઘટ્યા. આ ઉપરાંત ડિફેન્સ કાઉન્ટર, મેટલ કાઉન્ટર અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કાઉન્ટરની અંદર પણ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો. નિફ્ટીના ફ્રન્ટ પરથી તો આજે તમામ વધનારા કાઉન્ટર્સની અંદર આઈટી સ્ટોક્સે સ્થાન બનાવ્યું હતું, જેમાં ટીસીએસે લગભગ 5.5%ની તેજી દર્શાવી. એચસીએલ ટેક પરિણામ પહેલાં 5% જેટલો વધ્યો. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસમાં પણ એક સારી તેજી આપણને જોવા મળી છે. પરંતુ જ્યાં દબાણ રહ્યું ખાસ કરીને નિફ્ટીમાં, ત્યાં જુઓ ગ્રાસિમ, ટાટા સ્ટીલ, નેસ્લે અને ઇન્ટરગ્લોબ એવિએશનનો સમાવેશ થાય છે, જ્યાં આગળ થોડીક વેચવાલી આપણને હાવી રહેતી જોવા મળી. મિડકેપના ફ્રન્ટ પરથી ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા તમને કલ્યાણ જ્વેલર્સ, વોલ્ટાસ, ટાટા એલેક્સી, બીએચઈએલ આ બધામાં એક સારી તેજી જોવા મળી છે. અને કલ્યાણ જ્વેલર્સમાં તો ગયા અઠવાડિયે 26%ની તેજી આવી હતી, તે આગળ વધી છે. અને જ્યાં આગળ ઘટાડો રહ્યો ત્યાં જુઓ ઇન્ડિયન બેંક મેનેજમેન્ટની કમેન્ટ્રી બાદ થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. જીઈ વર્નોવા, ભારત ડાયનામિક્સ અને સ્વિગીમાં પણ આજના દિવસે તમને વેચવાલી જોવા મળી. ઓવરઓલ આપણે હજી પણ જુઓ 24,000 અને 24,300ની વચ્ચે ફસાયેલા છે. ત્યાંથી નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી 23,800 24,000ના લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ હવે નવી તેજી માટે અહીંયા 24,500ની ઉપર નીકળવું ઘણું જરૂરી છે. એટલે જ્યાં સુધી આ આપણે રેન્જ નથી તોડતા ત્યાં સુધી બજારમાં આપણને એક આ જ રેન્જની અંદર કામકાજ થતું જોવા મળી શકે છે.